જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું આખું નામ? રમેશભાઈ અમરસિંહભાઈ ગોહેલ, મેઘપર, ગામ મેઘપર, હા, તાલુકો જોડિયા. બરોબર. કઈ વેરાયટી છે આ? આ છે ઉડાન. ઉડાન. હા, વાહ રે વાહ, વેરાયટી બહુ સરસ છે. સરસ છે. શું સારું લાગ્યું તમને આમાં? આમાં વરસાદમાં એને સામનો કર્યો હતો. ટૂંકમાં વરસાદમાં વેરાયટીએ માલ પકડી રાખ્યો છે. પકડી રાખ્યો હતો. બરાબર. ઝીંડવું કેવું લાગ્યું? ઝીંડવું બધું મોટું. મોટું. અને આમાં કંઈ વીણવાનો ચાલુ કર્યો? હજી વીણો નથી. બરાબર. આના ફાટ તો આમ ફુગ્ગા જેવી છે, એકદમ આમ ગલકા ગલકા, આમ કાંઈ કશું કંઈ કેવડાવે જ નહીં એમ ગલકા. અને બધી રીતે આમ પરિપૂર્ણ લાગે છે. આજે તારીખ છે 18/12/24. 18/24. બરાબર છે. આજે તોય ક્યાંય કોઈ સુકારો નથી દેખાયો એમ, એવું નથી કે. અને બધો વજનથી આડો પડી ગયો છે. તમે જોઈ શકો છો આખું ખેતર. 6 ફૂટનો આખું ખેતર તમે જુઓ, વજન ઊંચો હતો. હા 6 ફૂટની હાઈટ હતી. બધો આડો પડી ગયો છે, પણ ભાગ્યો નથી ને. ના, એક દાંત નથી ભાંગી. બહુ સારું કહેવાય. તમે જોઈ શકો છો વજનથી બધો આડો પડી ગયો છે. કેટલી તમારા અંદાજિત, તમારા અનુભવ પ્રમાણે આ કેટલાની વીણી હશે? 22 મણથી નીકળશે. ઓછામાં હા, પહેલી જ વીણી ઓછામાં ઓછી 22 મણની છે. આરામથી નીકળશે એવું લાગે છે. આપણે અહીંયા પણ આવીએ, બધે તમે ક્યાંય પણ જુઓ. અને એવું નથી કે સુકારો આવી ગયો. આ ઝીંડવા બધા લીલા છે, હજી ઘણા ઝીંડવાય છે, ઘણા બધા ઉપર સુધી થઈ. હા હા, જુઓ ને. હા હા, ઊંચું કરો એટલે આપણા ઝીંડવા બતાવીએ. આમાં જુઓ ઝીંડવા એટલા છે. હા હા, બધો આડો પડી ગયો છે ઝીંડવાથી. અને થળમાંય માલ સારો. થળમાંય માલ સારો. આ વખતનું વાતાવરણ, હા, બધું અંદર થળમાં એટલો ખુલેલો છે. ખરું. ટૂંકમાં તમને સંતોષ છે ને? ના, ફર્સ્ટ ક્લાસ. આવતા વર્ષે વાવેતરાનું આ પહેલી વખત વાવ્યો, પણ તમને મજા આવી? હા, ના, સારો. આવતા વર્ષે કેટલા વીઘામાં કપાસ કર્યો છે આ વર્ષે? આ વર્ષે છે 45 વીઘાનો. 45 વીઘામાં. આવતા વર્ષે આ કેટલો કરવો છે? આ 20 વીઘાનો. 20 વીઘાનો. બરાબર, ખૂબ સારું કહેવાય. અને તમે જોઈ શકો છો ખૂબ જ જબરજસ્ત ફાટ આવી જાય ને. આ લીલો બી એટલો છે અને અંદર નીચે ઝીંડવા એટલા છે ને, ફાલે એટલો છે, વજનથી આડો પડી ગયો છે બધો. હાઈટ બી પૂરી છે. ચાલુ વર્ષે વાતાવરણ ને વરસાદ તો બહુ જ હજી કુપર કાઢે. હા, નવી ફૂટ. આ તમે જોઈ શકો છો. એમનું બારીક અવલોકન છે કે નવી ફૂટ બી એટલી જ છે. વેરાયટી થાકતી નથી. ઝીંડવા હજી એટલા છે. ખરેખર ખૂબ જ સારી વેરાયટી છે. અને ભલામણ કરશો ને બીજા ખેડૂત ભાઈઓને કે આ વેરાયટી તાકાતવાળી છે, બધી રીતે ટક્કર આપે. બરાબર ને? ચલો, ખૂબ આભાર તમારો.